મારું શું કરવું શું ના કરવું? દારૂ ના પીવું તો ઊભો નહીં થઈ કે તો ખાટલામાંથી, અને મારું ઓળખ્યું પીવું તો ડૉક્ટર એમ કે તો તમે થોડાક દાડાના મહેમાન છો. એ છોકરા અલ્યા પાણી લાય કે લે પાણી લાય. મારા ઓળશે પાણી પાતા રહી લે મારા ઓળશે આ જુઓ કે ના કરી ગયા હે. ક્યાં તો પહેલથી કહ્યું કીધું તું કે ના પીઓ દારૂ ના પીઓ ના દારૂ નશો પી રહ્યા પડ્યા રીબો એટલે કીધું દારૂ છોડો છોડો ના વેસાન એટલે કરી રહ્યા પડ્યા રીબો. માતા જગન હું ઊભો નહીં થઈ કહેતો ને કોને એક આપે ને પાપડીને ચવણું કાં તો કઈ નાખત કરે કર હમું નમું બોલી દીધું વગર અરે હમું નમું મને બોલ લ્યા ઊભો નહીં થઈ કહેતો ટેકો હાલ કરી લ્યા પણ ઊંઝો જે પી રખરું નાળે જાય તો મરી જાય એટલે હાલ તરત ટપલ મરી જો કાકા પડ્યા રીબો નથી લે કાકા લ્યા કાકા હું તો ખાલી કહેતો કાકા તમે અસલી પડી ગયા. એ કાકા તમે મને જેમ છોડીને જતા રહ્યા. એ કાકા તમારા વગર મારા કોઈ નહીં. એ કાકા મને કોઈ બોલાવે નહીં. એ કાકા ઉઠો કાકા. એ કાકા લે કાકા તમે ઉઠી ગયા. એટલે પણ હું કહું હા એક થેલી લઈ જા કરું તાળી કોઈ ઠેલી તો નહીં પીવડાવો તાળી. એટલે જતો રહેશે જીવ જતો એ ચાલશે એમાં ઠેલી નહીં પીવાની. પાવી કે નહીં ભાઈ? એક દૂધની ઠેલી પી દોરા દૂધની નહીં પી લે તો પરહાડી પીવું. પરહાડી પી પી તો આવી દશા લાવી તમે. એટલે કશું દશા નહીં લાવી એ તો હો ને કેવું ખબર પેલી ગોળી જેવું આવે પેલા ડૉક્ટર સાહેબ ગોળી આલે ને તો સીધી અસર કરે એટલે પેલી ઠેલી પરહાડી પીવું ને એટલે સીધી અસર કરે ને એટલે હું ઊભો થઈ જાય લફ લઈ. પણ ઊભું નહીં થાવ પડ્યા રહો તમને રીબો પણ તમારી પરહાડી બી મળે. ચાલ લે કાકા ખબર હે તમે હાલ આટલા પડ્યા રીબો હો તો તમે વધારે લાઈ પાવું તો પછી તમે કેટલા રીબો? એટલે કશું ના રહી બોલે કેમ ના લીબો? તો તાણ હવે હું દવા કરવાની કે છે હું ઊભો થયો એવી તાણ હવે હું કંટાળ્યો લે હુરી હવે તો શું કરો ખબર? હા હું ગમો છું હા પછી હાલ તો અંધારું હોય હા બેસો દોઈ લાવ રી ફટાફટ તઈ પી તો તરત ઉભા થઈ જાવ. એટલે પણ હું તો દૂધ કદી પીધું જ નહીં હું તો એરી જ પીવું. પણ ઈ તો ના મળે મારી ઇજ્જત રે ગમો હાલે કોઈ ઇજ્જત તો નહીં રે તમારા આજુબાજુ. એટલે મારી નથી તારી કે રાખવી હોડી તાર. કાકા છોડી કરી તો અમારે હતી પછી તમે જ બગાડી. એટલે અમે કશું નહીં બગાડી બટી જો એક વાત કહી દો બોલો. જો જિંદગીમાં જીવવું હોય ને તો સારું થઈને ના જીવાય તને એ કહી દો. જો સારા થઈને જીવ્યા ને તો કોઈ કોમનું નકામું જ છે એ કોમ તને એ કહી દો. એટલે તમારે જેવું રીબામાં રીબ્બાની વાત કરું રીબ્બાની વાત નહીં કરતો બટી. હા તમારે જેવું જીવવાનું તાણ તમારે જેવો તો આજે ના જીવ કાલે ના જીવ. મારે જેમ પીતો ના શીખતો ચમ ખબર પીવાની મજા જ અલગ હે કોઈ. તે કહો અમે હે ને પાર્ટી કરતા ને એટલે 500 રૂપિયા તો ચવાણું લઈ જતા બાલ્ટિંગ આ કોઈ મજા કરતા કોઈ મજા એ તો દાડા યાદ આવે. 500 તમે બગાડ્યા હાલ તમે કેટલા હબા છો 5 લાખ રૂપિયા લઈ બેઠા ખબર તમે? એટલે એ તો બગડી તાણે વળી તાણે. હા તો 500 ના બગડ્યા તો 5 લાખ બગડો. એ વાત તો તારી સાચી પણ હવે હું કરું લે હું ઊભો તો એવું કોઈ કર કાકા તમારે ઊભું થવું ને એક જ બારી આપણે ગામડા બાજુ બીજું ગામ નહીં કે એક ભુવાજી એ ગમે જેવું દુઃખ હોય ને તરત સાફ લઈને વગી પણ એના માટે તમારે એક વસ્તુ કરવું પડે એક શરત રાખવી પડે. કેવી શરત? દારૂ ના પીવા. મારો ઓળખ્યો તો હલવા વાળા ધંધા કર હલ્યા. હા બટી હા એ તો કોક દાડો ઓઠો પીવો હતો. ઓઠા પીવો તમારે ઓઠા પછી બળતરા ઉપર છે એવું તો તારી એટલે નહીં પીવો પણ એ કોંગ હા એટલું હું ઊભો થઈ જાય એવું કરતા પણ તમારે આવું તો પડશે જ પણ. એટલે પણ હું અહીંથી ઊભો નહીં થઈ ગયો તો કેવી રીતે આવું લ્યા? તો તમારે ઊભા કરે
ભાઈ હું મંગાવું હું ના મંગાવું ઇકો ગાડી મંગાવી ઈકો ગાડીમાં નહીં જાવું ચમ ખબર હા હવે હું ઊભો થઈ એટલે એમ જ દે તું એકલો જા હા આ ભુવાજી કને બાધા લઈ હા અને એમ કે છે કે મારા કાકો ફટાફટ ઊભા થઈ દે એવી બાધા આલો ભુવાજી અને સવારે તમારા મંદિરે આવી જાય તું એવું કર જા હાલ જો એટલે હાલ ઓમ પેટમાં બળી જાય છે લ્યા પાણી થોડું પી લઉં ત્યાં તો મેલતો તાજે તો મારો વર રાત જાય ઉવે શું કીધું અને એ કોમ કર્યું હોય તો બધી બોલો બાધા લેતા લેતા એક ઠેલી લેતા હતા પેલા થેલી લેવી હોય હા તો તમે હાલ જતા રહો ના ક્યાં થેલી પીવો તમે જતા રહો ખોટી થેલી પીવો હા પૈસા બગાડો મારા અરે જે ભાઈ નહીં પી યાર ને દશમન અમે કોઈ નહીં લઈ આલો ઊભો થવા દે પછી વાત તો હું જાઉં બાધા લેવા સારું જા હવે જો તોય મંગાવે ના ફોન કરી કરી ઠેલ્યું એટલે ફોન જ તમે કોઈને લઈ આલે બધી કેટલી જિંદગી ભાઈ ફોન ના ફોન કરતી તો બધા દારૂ પી જાઓ તમે ના આટલી ઘણા બે બે તો આઈફોન ઘેર પડ્યા હોય સારું જાય ભાઈ હા હું જાઉં મારો ઓળખ્યો આ તો મને ભણાવવા એવો માણસ મળી ગયો હવે શું કરવું મારો ઓળખ્યો બાધા લેવા તો ગયો હ પણ હઠ મને હમું થાય એવું કરે તો બસ આ મારું ઓળખી જબરજસ્ત થાય હવે શું કરું ના પીધું હોય તે સારું તો આ છોકરો વાત સાચી મારું ઓળખ્યું ખાસા પૈસા મેં રમણ ભમણ કરીને હે રખેડ વેખેડ હા હુરવા દે ઘડી ઘર ઊંઘ આવે તો બુઆજી બોલ મને જેટલી હગાયો આવી ને હા. 15 થી 20 હગાયો આવી બોલ બોલ પણ બધા ને હા આવી મને જોવા હા પણ જોવા આવી હા. પણ ને પાછું કોઈ જવાબ જ નહીં આવતું મારું ચમ લ્યા ફોનો વોનો આવી ના જવાબો બવાબો કોઈ આવી ના ચમ નહીં આવતા એટલે મારું શું કોઈ કારણ પડશે છે મારો વિચારો પડશે મારા હાથને હાથને જોવું પડશે લે થોડો માં કલર ડીમ કર એટલે એટલે તારો કલર ડીવન હમ બોલ મારા હાથમાં તું હમ તારા ધોળું થવું હોય વો થોડું થાવું જ છે તારે ધોળું થવું હોય ને હા તો હા લેલો ને હા કન્ટીન તાજી હા શું લઈને કંઠી ગૌ લઈ ઘઉં લઈને ના લે તો ચણા લઈને ચણા લઈ ઓવે ચમ ચણા ચણા લઈને જાજે હા અને ઘંટેમાં જઈને દળવરાવજી ચલ હું તને કહું આમ ભૂવો બોલાવી લે હા. તને ખબર ના હોય આ ભુવાની કોણ ધૂણા ખબર હે? હા ભમરાળો ધૂણો આ ભમરાળો આ ભમરાળો ભૂવો ધૂણો લે એવા ભમરાવડાડું એટલે હું કહું હા ચણાનો લોટ લઈને તું આવજે ઘેર પાછો દળી હા આવીને હા એટલે એક હે ને વાટકો લઈ જ લે હા વાટકો વાટકો લઈ અને તું હે ને બુઆજી આશીર્વાદ આશીર્વાદ પછી સદાય વધારો બુઆજી હે. મારે એક દુઃખ હે. એક મિનિટ આ ભાઈનો નંબર ચાલો બેજો હું ભાઈ. કહું હા બેજો હું કહું તાર નોંધ તો મને ખબર નહીં ભાઈ પણ હું કહું તને ભાઈ હા એ લોટ લાવી છે ને હા. એક વાટકામ લેજે ઈ ખબર વાટકામ લઈ વાટકામ પોણી રેજે પોણી લોટ રેજે. પલાળી દેજે રોડ પર લાડી અને આખા મોઢે ચોપડી દેજે ચમ અને હુકાઈ રહે ને હા એટલે તારું મોઢું તણા હતું હતું તણાય જ મોઢું હા એટલે હું કહું હા એને ને ઓગળ કરીને ઉખાડી દેજે હા ભાઈ બીજા દાડે તું કાચમાં જોઈ લે હા તો રૂપાળો રૂપાળો થઈ જાય શું કીધું? આટલી મારી બાધા એટલું ગ્રીન કરી દેજો યા ખમા બધા તારા યા અને જિંદગી તો તું ઓઢો જ રહી એ બુઆજી હું કહો મારું ઓઢું નહીં રહેવાનું એટલે જ હું તમારી બાધા લેવા આવ્યો એટલે આ બાધા લેવા ભલે આવ્યો હા પણ હું ભમરાળો ભૂવો ધૂણું હું કહું હા ભમરાળો ભૂવો એટલે બધાને ભમરાળો ઉડાડતો જ જોઉં એને થોડા દાડા ચીડી હગે આવે ને હા તો ગમાડે ના ગમાડી ને હા તો ફેરથી બાધા લેવાઈ જાય હા આમ 5 કિલો પેડા લઈને આવજો ભા 5 કિલો પેડા હું 10 કિલો કરી દઉં હા 10 કિલો કરી જાય તું પડે હું જાઉં કોઈ એવું ના તું બેહું નહીં તું જાય ઘેર ઘેર ના ખાવા પણ ખબર પડે વહેલા એટલે આ ભમરાળો જે ને ધૂણતા હતા હાલ બંધ છે અહીં જોઈ સાક્ષી આલી કે હું કહું આમાં પલટ વાળી દઈશ ભાઈ દૂધ કાઢવું હોય તો દૂધ ને કઈ એમનો નહીં જાય પા આ તો ભમરાળો ભૂવોજી ધૂણવા છે પા ભુવાજી મારે બે ત્રણ દુઃખ હોય હું તારો જેડીએ મેલ ભાઈ ભુવાજી ત્રણ ચાર દુઃખ હોય ત્રણ ચાર દુઃખ હોય ને તો હજી આ જેડીઓ અમે મેલ લ્યા ના દુઃખ તારું નીકળે ને પાછું આ તો વધશે. ભુવાજી રથમાં કૂતરા કાઢી એના માટે લઈને આવ્યો એવું હું કહું હતો એટલે હમે બેસ લે ભાઈ હા બસ
તમે દુઃખ મતલબ નહીં આવ્યા, તમે આ ભુવન મજાક કરવા આવ્યા. નહીં મજાક કરવા આવ્યા. તો જે સાહેબ બોલતા ને આમાં બીજી જો ત્યાં મને ખોશી મળતી નહીં. એટલે આ ખુશી નહીં મળતી કે બીજું કોઈ દુઃખ નહીં મળતું, જે ભાઈ સાચું કે કહું તમે સાંભળો, હા બીજી શરદી નહીં મળતી, શરદી નહીં મળતી. આ ત્રીજું તો એવું દુઃખ વાત છોડી ગયો તમે શું કેવા જેવું જ લઈ ગયો. શું કહું? નથી કેજી કોથળામાં લઈને ભરી જાય આખો ના ના કહું હું તો મજાક કરું. યા તા ભુવાજી નહીં બનતા તારું દુઃખ નહીં મટા પા તમે મને ઓળખો પેલા રમતું ઉભા? રમતું પાન તો ઓળખું લ્યા. હા તો એ છોકરો હું એ દારૂ ના પીતા? અલ્યા ઓવલ્યા મારું ઓળખ્યું, મારા ભેગું દારૂ પીતા શીખ્યું તું. હું પેલા દારૂ ખૂબ પીતો પણ છોડી દીધો ઈ મેં. પી પી હા અને અંદર એ ફેફસા લીવર બધું ખાલી થઈ ગયું, કોઈ રહ્યું જ નહીં. અલ્યા હું એને કહેતો લ્યા તો મારા વાથી દારૂ પીતો નથી શીખ લ્યા, પણ મારા ઓળખ્યું સિલ્લે જાતો છે તારા બાપાની ચી તકલીફ એમ. પણ તકલીફ એટલા દાડાના 8 વખત પીના જઈને વળી ઠેકા વળી પાછા ઘેર આવી રોટલે ખાઈ ડાયરેક્ટ જેવા લેવા પહોંચી જાય. પૈસા જેટલા આવે ને મારે છે પૈસા લોનો ચેટલી કરી વાત છોડી પેલો લોનો કરી. હપ્તા વાળા ઘેર આવ્યા બે રે શું જવાબ આલો? બોલ તારા કાકાને એટલું જ દુઃખ હવે શું થાય તે ઉભા જ નહીં થઈ ગયા તા. ઉભો નહીં થઈ ગયો તો મારો છો. હા. રમતું કર્યા વાળી કરી મારા વાળી છે એ હાલ ભરે પંબરાળ છે હું લાવું લાવો. તારા બાપાના વા કરી નાખું અને દોડતા કરી નાખું. કરી દો તમે તાર. આખા ગામમાં દોડશે બળજાને એમ પૂંછડો બધવા પડશે. કોઈ નહીં, બંધ જવાબ. ચમ ચમ ચમ. કોઈ એનો ને કહે છે એમ બળજો હા. તાણે એને પેલા આટકા બાજી જાય છે ને એને હમત થાય. હા? આટકા બાજી જાય છે એટલે હમત થાય. કોઈ રીત નહીં, ઊભા કરો આડો જ નહીં બળતું હોય. આ બહાર કરતા જ હોય. આ બાજે ભાઈ ભમરાળ ભમરાળો આવી સદા તું હવે એટલે આ ભમરાળાજી તમે શું આવજે પહેલું વાક્ય જ આવું બોલ્યું? એટલે આ ભમરાળજી વાઢા મળી જતા એટલે હા કોઈ આપણે વધારે પણ મારા કાકા તમે ખાલી એમાં કરી દીધું. તારા કાકાના એક જ દુઃખ છે લ્યા, બોલો. એક જ દુઃખ છે. હા તો બોલો બોલો. હું કહું હા. પોટલી પાઈ દે લે કે પોટલી તો ભમરાળાજી હવે નહીં બેડા. નિમ્યા હા એને ઊભા કરવાય, હા ઊભા કરવાય હજી. હા હું કહું હા તારે કોઈ કરવું નહીં હા. પણ એક જ વાત છે. બોલો. હજી મને ભમરાળાજી પવન હું ગયેલા બધે ભમરાળાજી મોભળો ને આ ભાઈ દારૂ પી પી ખલાસ થઈ ગયો છે. એ ભમરાળો આલ્યા એ બોલો. હું ભમરાળો આલ્યા ખબર ખબર હતી ખબર નથી પણ હાલ તમે બોલે એટલે ખબર પડી. ના ભમરાળાજી નું કોઈ આખા ગામમાં ઓળખતું નહીં. હા બાધા લઈને જોઈ પણ વળતા આપતા નહીં બાધા લે. હું તો ઊભા કરવાય ને હા તો 4 લોટા પાણી લેજે 4 લોટા અને ઉપર એના ફેરવી નાખજે. એક લોટામાં ને મીઠું લેજે. આખો પેકો પેક. હા એક લોટામાં મીઠું લેજે, એક લોટામાં હળદર લેજે, બીજું એક લોટામાં મરચું લેજે મરચું અને એક લોટામાં ખારો લેજે. લે ભાઈ બધું ભડકા મિક્સ કરી શીરો બની ખાઈ લે. ના તો એક લોટો પાજે લે પણ મરચું ના પાતો. ખાલી મરચું તો રાખવાનું. મરચું હે ને એને ફેરવી ચૂલામાં નાખજે. જો મરચું ફટાફટ ફૂટશે ને હા એવા રમતું પણ મોતામાંથી ઊભા થઈને ના દોડીને તો મને કહે છે હું ભમરાળો આવ્યો. શું કીધું? સાચી વાત. આટલી આઈડિયા ભૂલતો ના. સારું બસ બસ. હા હા કીધું કે ભમરાળા દુઃખ મટાડી દઈ લે. મટા દે. શું કીધું ભમરાળા એ ખબર પડી? મટી જા તમે પેડા કરી જાય. પેડા ના તો હવે પેડા સાતા જ નહીં, તો ઓડકા હોલ કરી જાય. ઓળકા પૈસા તો હોવા જોઈએ કેટલા. એટલે આ દુઃખ મટાડવું હોય તો દારૂ કરવો પડે ને. કેમ કે એને દારૂ મટાડવાનું. સારું તો લાવી દેવો ગમે તે. આ ભૂવો નહીં પીતો પા ખબર તો ભમરાળાજી. ભમરાળાજીને ખાલી ધૂપ જ કરવાનો ડાયરેક્ટ. આપણે બીજું લાવી દેવાનું. બીજો ના બધે દેતવામાં જ જતો રહે. હા ખાલી આ ભમરાળાજી પીતા નહીં. શું કીધું? સાચી વાત. એટલે તારા કાકાને ઊભા કરવા હોય ને હા. તો એટલું જઈને ઝડપી કરી દેજે પા.
હાલ ના હાલ જે કરું તારે હાલ ના હાલ જઈને તું કરી દે તો ચાલશે. ઊભા થઈ જાય કો ઉભા તો થઈ જાય લે પણ પરપડી મારતા આખો ગોમો દોડશે. હવે પછી તમે મળે તો ના પાડજો દારૂ પીવાનું. એટલે આ મને મળશે ને તો હું એમ કહ્યું કે તમે જુઓ તો મારજો તમે બધા. મારું નહીં લે તો લાઈન પેલા ફોલાય મારે કને બિહાર્યો સમજાવજો. સમજાવું કે દારૂ ના પીવાય લે પણ એક પોટલી લાઈન ફેરથી આલ્યું છે એટલે પીવું ફેરથી બજારા મોજા પડી તો તો એવા ને એવા વર્ષી પડી પરા મોટા એટલે બધા લેવા ફેરથી મારે કને આવવું પડે ને તારે પણ હાલ ના લીધી હાલ લીધે ને હાલ તું જાય એટલું કામ કરે જાય ને ખોશીનું કોઈ ખોશીનું તું ઘેર જા મટી જા ડાયરેક્ટ જ પાણી લોટામાં લઈ અને મેઠું લાસી અને પી જઈએ. આખો લોટો આખો લોટો ના લે તો થોડુંક જ પાણી આટલું પાણી ને આમાં થોડું મેઠું. આ તો હું જઉં. હા ચલો ખરેખર મારા વર્ષે 2 જણા જોવરાવા આયા પણ એકે ને એમ કીધું ના કે ભમરાળજી લ્યો તમારા અગરબત્તી ના. ખરેખર હવે આ ધણવાનું છોડી દેવું પડશે મારું વર્ષે મારે. બરોબર નો હલવાનો છું કે પૈસા નહીં હાલતો મારો વર્ષે હું તો કહું પૈસા હાલશે. ખરેખર આ ધૂણાનો છોડી દેવું ઓયથી આ ગાડી લેવા દીધી આપી મોચો લઈને ઘેર પડો નકા આપણું પૂરું નહીં થાય. પેલો તો દારૂ વાળો ઊભો થાવ તો થાય ને કોઈ ના પણ આપણે ઘેર હેડવા દો કઈ મારું ઓળખું હમું કરતા કરતા આપણે હમા થઈ જવા થઈ ગયો હવે ઘેર નીકળવા દો.